ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. રામપુરા સીટ પર ભાજપનો દાવ, નાથાભાઈ પટેલને ટિકિટ, પંથકમાં રાજકીય ગરમાવો. થરાદ તાલુકાના રામપુરા તાલુકા પંચાયત સીટ માટે ભાજપે નાથાભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતા જ સમગ્ર પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. ઉમેદવારી જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે વિરોધ પક્ષોએ પણ પોતાની વ્યૂહરચના મજબૂત બનાવવાની શરૂઆત કરી દીધી છે. રામપુરા સીટ હંમેશા રાજકીય રીતે મહત્વપૂર્ણ રહી છે. અહીં મતદારોના સમીકરણો અને સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરે છે. નાથાભાઈ પટેલ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે, જે કારણે તેઓ વિસ્તારમાં ઓળખ ધરાવે છે. ભાજપ સંગઠન સાથે તેમની નજીકની જોડાણ અને જમીન સ્તર પરની કામગીરી તેમને મજબૂત ઉમેદવાર બનાવે છે. સ્થાનિક સ્તરે પાણી, રસ્તા, ખેતી અને રોજગાર જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં છે. મતદારો વિકાસને પ્રાથમિકતા આપશે કે પરંપરાગત રાજકીય સમીકરણો હાવી રહેશે, તે અંગે પણ અનેક અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં બેઠકો, ચર્ચાઓ અને મતદાન અંગે જાગૃતિ અભિયાન તેજ બની રહ્યા છે. વિરોધ પક્ષો માટે આ સીટ જીતવી પડકારજનક માનવામાં આવી રહી છે, છતાં તેઓ મતદારોને આકર્ષવા માટે નવી વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. કેટલાક સ્થાનિક નેતાઓ અને સમીકરણો ચૂંટણીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ વખતે રામપુરા સીટ પર જોરદાર ટક્કર જોવા મળશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. હવે નજર રહેશે કે ભાજપ પોતાનો કબજો જાળવી રાખે છે કે વિરોધ પક્ષો કોઈ રાજકીય ઉથલપાથલ સર્જે છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી સમગ્ર પંથકની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. નામ પટેલ નાથાભાઈ જીવાભાઈ, ગામ રામપુરા, મારી તાલુકા પંચાયત સીટ રામપુરા. મારે રામપુરાની અંદર રામપુરા, આજાવાડા, પાતિયાસર ને રાણપુર તાલુકા પંચાયતના 4 ગામ મારા. પછી વિકાસના કામો તો દેખો 5 વર્ષ હું પણ ડેલિકેટ રહી ચૂક્યો છું. માણસોને, વ્યક્તિઓને બધાને ખબર, નાથાભાઈ નાના મોટા ટોપો પણ કરે છે. અને આ વખતે પાર્ટી મને ટિકિટ આપી છે બીજેપીની. તો મને એવી આશા છે કે મારા બધા સર્વે સમાજના લોકો મારી સાથે છે અને બહુમતીથી લાંબી લીડથી મને જીતાડશે એવી મને અપેક્ષા છે. અને હું જીતીને આવ્યા પછી પાણીની કોઈ સમસ્યા હોય, કોઈ લાઇટની હોય, રસ્તા છે, આ મારા લાયક ટોટલ કામો હું કરીશ એવો હું પબ્લિકને પણ વિશ્વાસ આપીશ. બીજું મને કે આ 4 ગામોની અંદર મને મોટામાં મોટી લીડ, મારી આશા તો છે 1500 થી જીતવાની, પણ 1000 ઉપર તો મારી લીડ હશે જ આ 4 ગામોની અંદર, એવી મને વ્યક્તિઓ પ્રત્યે લાગણી છે. મારા પ્રત્યે વ્યક્તિઓને પણ લાગણી છે અને નાના મોટા ટોપો પણ મેં કરેલ 5 વર્ષની અંદર.